જમનાદાસ કંપનીના કર્મચારીઓ નારાબાજી સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન મથકે પહોંચ્યા। આ તારીખ 15/1/2026 ગુરુવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર જમનાદાસ કંપનીના કર્મચારીઓ હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતેના નારા સાથે મોટી સંખ્યામાં દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન મથકે પહોંચ્યા હતા। થોડા સમય પહેલા દાહોદના ખરોડ ખાતે જમનાદાસ કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકીઓ આપતા 3 કામદારો પર જ ફરિયાદ નોંધાઈ હતી। જેમાં દાહોદના ખરોડ પાસે ઇન્ડસ્ટ્રીયલ ગેટ પાસે 3 જે કામદારો છે પોતાના વ્યક્તિગત લાભ માટે અન્ય કામદારોને ઉશ્કેરી ફેક્ટરીમાં કામ કરતા અન્ય કામદારોને અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી અને બનાવ અંગે જમનાદાસ કંપનીના જે માલિક દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। જેના આધારે અન્ય કામદારો નારાજ થયા હતા અને આજે મોટી સંખ્યામાં જમનાદાસ કંપનીના કર્મચારીઓ નારાબાજી સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન મથકે પહોંચ્યા હતા। બનાवनी हकीकत ए प्रकारनी है कि परम दिवसे 13 तारीखे दाहोद रूरल पोस्टेना जे खोरद विस्तार है ए विस्तारमां एक फैक्टरी आवेल छे जमनादास इंडस्ट्री। त्यां कंपनीनी बहार अमुक लोकोने मारामारी धाक धमकी अने गाळागाળી કરી હતી। એ લગતની ફરિયાદ નોંધાઈ હતી। એ ફરિયાદના આધારે દાહોદ રૂરલ પોસ્ટ દ્વારા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા। એ સીસીટીવી ફૂટેજને ધ્યાનમાં રાખી અને જે બી જવાબદાર લોકો છે એનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ છે। જેમાં 2 લોકોને અટક કરવામાં આવ્યા છે અને અન્ય લોકો છે જરૂરી લોકો એમને અટકાયત પગલાં લેવામાં આવેલા છે, જેની તપાસ હાલમાં ચાલુમાં છે। અને આજ રોજ છે એ અમુક રાજકીય આગેવાનો અન્ય લોકો હતા એ એમના પ્રશ્ન લઈ અને આજે શા માટે અટક કર્યા છે એ બાબતે આવ્યા હતા। તો જેમને સાચી સમજ કરવામાં આવેલી છે અને વિડીયોગ્રાફી પણ બતાવવામાં આવેલી છે અને અન્ય કોઈ પ્રશ્ન છે તો પોલીસે પોઝિટિવ રીતે નિકાલવાનો પ્રયત્ન કરાવશે। દાહોદ ખાતે ખરોડ મુકામે જમનાદાસ કરીને કંપની આવેલી છે। ત્યાં 700 થી 800 મજદૂર કામ કરે છે તો એમને 12 કલાક કામ કરાવવામાં આવતું હતું અને પૂરતી મજૂરી આપવામાં આવતી નહોતી। સરકારી ધારાધોરણ પ્રમાણે એમને મજૂરી આપવામાં આવતી નહોતી। તો એના માટે ત્યાંના મજદૂરોએ હડતાલ કરી હતી। તો આ હડતાલને વચ્ચે સમજોતો પણ થઈ ગયો, પરંતુ એ લોકોને 13 તારીખે એરેસ્ટ કર્યા અને 3 દિવસ સુધી જેલમાં મૂકી રાખ્યા અને કઈ ને કઈ જગ્યાએ કંપની દ્વારા અને પોલીસ દ્વારા કે ભાજપના આગેવાનો દ્વારા ડરાવી ધમકાવીને જેલમાં નાખીને એમનું મનોબળ તોડવાની વાત કરી અને એમનું શોષણ કરવાની વાત કરતા હતા। એટલે 3 દિવસ સુધી એમને જેલમાંથી છોડવામાં આવ્યા નહીં। કાલે અમુક આગેવાનો પણ મળવા ગયા હતા તો એમને પણ પોલીસ દ્વારા અંદર જેલમાં મૂકવામાં આવ્યા અને એમની ગાડીઓ છે એને ડિટેન કરવામાં આવી અને 7-7, 8-8, 10-10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો। એમ કહીને પોલીસ ક્યાં ને ક્યાં મેળા પીપણીઓ કરે છે, ક્યાં ને ક્યાં ભારતીય જનતા પાર્ટીની ફેવર કરે છે, ક્યાં ને ક્યાં એ ઉદ્યોગપતિની કે એ વેપારીની ફેવર કરે છે અને આદિવાસી ગરીબ દલિત કે સામાન્ય જે મજૂરી કરે છે એમનો અવાજ દબાવવાની કોશિશ કરે છે એવું લાગતું હતું અમને। એટલા માટે અમે આજે ગયા અને પોલીસ સ્ટેશને અમારે ત્યાં થોડો સંઘર્ષ પણ થયો અને પછી અમે કીધું કે આમને સાહેબ 3 દિવસથી તમે ગોંધી રાખ્યા છે તો એમને છોડો અને આમનું નિરાકરણ કરો એમ કરીને આજે અમે સૌ સાથે મળીને ત્યાં ગયા હતા અને પોલીસ સ્ટેશનનો અમે ઘેરાવ કર્યો હતો। હર્ષદભાઈ ઇનામ